એક માણસના ઘરે યમરાજા પધાર્યા. આમ તો યમરાજા આવીને સીધા ઉપાડી જાય, પણ આ વખતે તેણે કહ્યું, ચાલ ભાઈ, ઊભો થા, તારો સમય પાકી ગયો છે. પેલા ભાઈ તો યમરાજાને જોઈને થરથરવા લાગ્યા. પછી થયું કે પૃથ્વીલોકમાં લાલચ જેટલી કામ લાગે એટલે યમલોકમાં કામ લાગતી હશે કે. તેણે ટ્રાય કરી અને કહ્યું, યમરાજા, હજી તો હું 25 વર્ષનો છું, છતાં મારે આવવું પડશે. યમરાજાએ કહ્યું, હવે તારા પાસે 1 કલાક છે, જે કરવું હોય તે કરી લે, પણ આવવાનું છે તો ફાઇનલ છે. પેલા ભાઈએ કહ્યું, તો એક કામ કરો ને, આજે કેસર કેરીનો રસ અને પૂરી બનાવ્યા છે, એ તમે પણ જમો ને. યમરાજાને થયું, હજી 1 કલાકની વાર છે, તો જમીને કામ કરીએ. એ તો મસ્ત રસપુરી આરોગવા માંડ્યા અને એક પાવનને લેવા આડા પડ્યા. એટલી વારમાં પેલા ભાઈએ ઉપરથી પોતાનું નામ ચીકી અને છેલ્લે લખી નાખ્યું. યમરાજા આળસ મડીને બેઠા થયા અને બોલ્યા, આજે તો શું ભોજન હતું! હું તારાથી ખૂબ ખુશ થયો છું, એટલે આજે હું યમલોકમાં લઈ જવાના લિસ્ટમાં છેલ્લેથી શરૂઆત કરીશ. લાલચનું પરિણામ આવું જ આવે.